તમે મને અહીંયાથી ધક્કો મારી દેજો. શું કામ ગરીબ માણસ જોડે મજાક કરો છો સાહેબ? બોલ, ડીલ કે નો ડીલ? કેમ છો દોસ્તો? ગયા વર્ષની ખતરનાક ફિલ્મ જેવી જ આ વર્ષે ખતરનાક ફિલ્મ આવવાની છે, જેનું નામ છે નાસુર. આ ફિલ્મનું ટીઝર ઇમ્પ્રેસ કરે તેવું હતું, તો ટ્રેલર તેનાથી 4 ચાશની ચડે એવું છે. ટ્રેલર કટ એટલું પરફેક્ટ છે કે ખરેખર ફિલ્મની સ્ટોરી શું હશે તે તમે વિચારે જ રાખશો. અને કેમ હિતુભાઈ આવો બિહેવ કરે છે તે જાણવા ફરી ફરીને ટ્રેલર જોવાની ઈચ્છા થશે. ટૂંકમાં સૌથી પહેલાં તો ટ્રેલરના એડિટિંગના વખાણ થવા જોઈએ. એક સાયકો થ્રિલર ફિલ્મનું ટ્રેલર કેવું હોવું જોઈએ તે નાસુરનું ટ્રેલર જોઈ સમજાઈ જશે. ગજબનું એડિટિંગ અને એટલું જ જોરદાર BGM. 2 મિનિટનું ટ્રેલર તમને કોઈ બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મનું જ હોય તેવી ફીલ આપશે. આમ તો ટીઝર અને ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વધારે ખ્યાલ આવતો નથી, છતાં ટૂંકમાં થોડી માહિતી જે મળે છે તે પ્રમાણે હર્ષવર્ધન શેઠ સફળ બિઝનેસમેન છે, પરંતુ હવે તેની લાઈફમાં તે કદાચ એકલા પડી ગયા છે, કેમ કે બિઝનેસ પાછળની ભાગદોડને કારણે તેમની પત્ની કદાચ તેમને છોડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ એકલતાથી કંટાળી તે મરવા માંગે છે, જેના પ્રયત્નો ટીઝરમાં જોવા મળેલા. ટ્રેલરમાં આપણને ફિલ્મના બીજા કલાકારો પણ જોવા મળે છે, જેમાં ખાસ તો પરાગ પોલીસી એટલે કે હેમિન ત્રિવેદી વધારે ધ્યાન ખેંચે છે, કેમ કે હર્ષવર્ધન પરાગને પોતાનું કદાચ ખૂન કરવા કહે છે એવું લાગી રહ્યું છે. એ સિવાય નીલમ પંચાલ, વૈશાખ રતનબેન, હિના વર્દે, ડેનિશા ગુમરાહ અને વિશાલ ઠક્કર પણ જોવા મળે છે. સ્ટોરી ટેલ્સ ફિલ્મના બેનર હેઠળ રજૂ થનાર આ ફિલ્મના નિર્માતા છે મનોજ આહિર, ડિરેક્ટર છે રિશિલ જોશી, એડિટર છે પાર્થ ભટ્ટ અને સ્ટોરી લખી છે કાજલ મહેતાએ. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર જે રીતે સામે આવ્યું છે તેના પરથી કહી શકાય કે આ ફિલ્મ 2024ની સફળ ફિલ્મોમાં પોતાનું સ્થાન ચોક્કસ બનાવી લેશે. આ ફિલ્મને જો માઉથ પબ્લિસિટી મળશે તો વર્ષની જેમ જ આ ફિલ્મ પણ ધૂમ મચાવશે, કેમ કે આવી ફિલ્મો ફક્ત પબ્લિસિટી પર જ નથી ચાલતી, એને જરૂર હોય છે માઉથ પબ્લિસિટીની. તમે આ ફિલ્મનું ટ્રેલર હજુ જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જોયા બાદ જણાવજો કે ટ્રેલર તમને કેવું લાગ્યું. અને ગુજરાતી ફિલ્મો અને સિરીઝની અવનવી માહિતી જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.